ભારતીય સનાતન આશ્રમ એમાં ગૌશાળા પણ ચલાવું છું, અન્નક્ષેત્ર પણ ચાલુ છે, અત્યારે મંદિરનું નિર્માણ પણ ચાલુ છે। એક કિન્નર સંપ્રદાયની તમે બહુ ઇજ્જત કરતા શીખો અને એની ઇજ્જત કરો, કેમ કે અમે બી માના લાલ છીએ, અમે કોઈક માના પેટે જન્મ લીધો હશે। એ મારો જિંદગીની અંદર એક મારી આશા છે કે મારી દીકરી ભણી ગણી હોશિયાર થાય એવી અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે। નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, સામાન્ય રીતે માના ઉદરમાંથી 3 જાતિ જન્મે છે, એક પુરુષના રૂપમાં, એક સ્ત્રીના રૂપમાં અને એક જેને હું અને તમે કિન્નરના રૂપમાં ઓળખીએ છીએ। ખરેખર તો આજના વર્ષોથી એમ કહેવાય કે અનાદિકાળથી આ પુરુષ પ્રધાનમાં દીકરીને પણ ક્યાંક ને ક્યાંક ઓછું મહત્ત્વ આપવામાં આવતું હતું, પરંતુ આજના સમયમાં હવે આજના આધુનિક યુગમાં દીકરીને તો આ સમાજે ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે એક્સેપ્ટ કરી લીધી છે, પરંતુ આજે ત્રીજી જાતિ છે કે જે આ માણસ, આ જે સમાજ છે તે શરીરની રચના ઉપરથી જેને ઓળખાણ આપે છે, જેને ઓળખે છે, તે કિન્નર સમાજને ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણે એક અલગ જ દ્રષ્ટિથી જોઈએ છે। હું અને તમે આ સમાજને હજુ પણ આપણાથી કંઈક અલગ અને આપણાથી એમ કહેવાય કે એનામાં કંઈક ને કંઈક આપણા સમાજનો, એમના પરિવારના અને ક્યાંક ને ક્યાંક આખા સમાજનો તેઓ ઉપેક્ષાનો ભોગ બનતા હોય છે, તિરસ્કારનો ભોગ બનતા હોય છે, અગર તો હાસ્યનો ભોગ બનતા હોય છે। પરંતુ આજે હું તમને એક એવા વ્યક્તિને મળાવીશ કે જે ખરેખર કિન્નર સમાજમાંથી આવે છે, પરંતુ તેમણે આ સમાજ પાસેથી કાંઈ લેવાને બદલે આ સમાજને ઘણું બધું આપ્યું છે। આ સમાજ ઉપર હું તો એમ કહીશ કે એના અનેક ઉપકારો છે। મિત્રો, હું વાત કરી રહ્યો છું જામનગરની બાજુમાં આવેલા સામા ગામ એટલે કે ધ્રોલના જે વિસ્તારમાંથી જે સાધ્વી માતાજી આપણી સાથે છે કે જેમનું નામ છે સુધાદે, બરાબર? એમની સાથે આપણે થોડીક વાર્તાલાપ કરશું, એમના જીવનમાં થોડુંક ડોકિયું કરશું અને આપણે જાણવાની કોશિશ કરશું કે તેમની અંદર પણ દિલ હોય છે, તેમની અંદર પણ તેમની પણ ભાવનાઓ હોય છે, તેમની અંદર પણ ઘણા બધા સપનાઓ અને અરમાનો હોય છે, પરંતુ એ સપનાઓ તેઓ માત્ર ને માત્ર આ સમાજ માટે જીવે છે। તેમના જે અરમાનો હોય છે તે આ સમાજ કલ્યાણ માટેના હોય છે। તો આજે આપણે એમની સાથે થોડી વાતો કરશું અને તેમના જીવનમાં અમુક વસ્તુ આપણે જાણવાની કોશિશ કરશું કે ખરેખર તેઓ કેવું ફીલ કરે છે અને આ ખોડિયું ધારણ કર્યા પછી તેમની અંદર તેઓ કેવું આ સમાજ પાસેથી હું અપેક્ષા રાખે છે। માતાજી, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। જય હિન્દ, જય ભારત, જય માતાજી। જાહેર જનતાને જણાવવાનું, હું નાયક સુધાદે, નાયક મંજુલાદેમાં, ગામ ધ્રોલ, સામા ગામ જેથી ઓળખે દુનિયા, ત્યાંના મહંત બોલું છું, નાયક સુધાદે મંજુલાદેમાં।
આજે આ લોકો ચેનલનું ઉતારવા આવ્યા છે તેના માટે 2-3 શબ્દ હું કહીશ કે જાહેર જનતાને મારું જાણવામાં પબ્લિકને કહેવાનું કે જેથી કિન્નરો માટે જે અમારા કિન્નરો છે, જે મઠના ગાદીપતિઓ છે, જે અસલ મઠધણી છે કિન્નરો બધા, અને જે કાંઈ બી અમારા કિન્નર પરિવારમાં એક હું તો નાનું એવું બાળક છું, અને છતાંય આ બધી સમાજની વચમાં આજ રામકથાનું આયોજન કર્યું છે મેં, અને પબ્લિક પણ સાંભળવા બહુ સરસ આવે છે, અને સાથ સહકાર અને સપોર્ટ પણ બહુ સરસ કરે છે. મારા માટે ખૂબ ખૂબ આભાર છે, એનો ધન્યવાદ કરું છું હું પણ. અને બહુ સરસ રીતે રામકથા વચાય છે. કથા વાંચવાવાળા શ્રી જીવણ ભગત બાપુ પોરબંદરના, અને બહુ સરસ રીતે કથા વાંચે છે. આ કથાનું આયોજન પણ બહુ સરસ રીતે અમે ગોઠવ્યું છે. આગળ પણ હજી 1-2 મહિના પછી સારી રીતે કથાનું બીજું પણ આયોજન મોટે પાયે કરવાના છીએ, જેથી કરી જાહેર જનતાને મારું નમ્ર વિનંતી છે કે જે અમારા કિન્નર પરિવાર માટે પબ્લિક, જાહેર આમ જનતા અમારા માટે જે કોઈ બી પ્રેમ લઈને આવે છે એના માટે ખૂબ ખૂબ આભાર છે. અમારા કિન્નર સંપ્રદાયની ઇજ્જત કરે છે. અમે એના માટે દુઆ કરીએ, એમના બાલ ગોપાલ માટે, એમના ધંધા રોજી માટે, એના કમાણીમાં ભગવાન બરકત આપે, જેથી કરી દુનિયા આમાં સારા કામ અમે કરીએ તો એમાં એ લાભ લઈ શકે. એના માટેનો અમારે આ જાહેર જનતાને કહેવાનું, અમારા માટે બહુ ખૂબ ખૂબ જાહેર જનતાને કે અમારા એક કિન્નર સંપ્રદાયની તમે બહુ ઇજ્જત કરતા શીખો, અને એની ઇજ્જત કરો. કેમ કે અમે બી માના લાલ છીએ, અમે કોઈક માના પેટે જન્મ લીધો હશે. કેમ કે ભગવાન શિવ શંકર ભગવાનજી અર્ધનારેશ્વરીનું રૂપ લીધું હતું તો ત્યારે પણ કિન્નરો હતા. જ્યારે ભગવાનનો જન્મ, રામચંદ્ર ભગવાનનો જન્મ થયો ત્યારે પણ કિન્નરો હતા, દેવો હતા, ગંધર્વો હતા, કિન્નરો હતા, નાગો હતા, દાનવો હતા, બધા જ તમામ ટોટલ વસ્તુ જાહેર જનતાની સામે કહું છું. અને જે સાંભળતા હોય એના માટે પણ હું એક સંદેશ દેવા માગું છું કે ખૂબ કિન્નરની ઇજ્જત કરો, એનું તિરસ્કાર ના કરો. એ પણ એક આપણા સંસારમાંથી ઉગેલી, એક સંસારમાંથી જન્મેલી આ વસ્તુ છે. તો એના માટે જે કાંઈ બી કિન્નરની ઇજ્જત કરો તો બહુ ખૂબ સરસ રીતે ઇજ્જત કરો. કેમ કે એ પણ એના મા બાપના ખોળેથી ઉછરીને મોટા થયેલા હોય. કેમ કે ડાયરેક્ટ તો કિન્નર તો કાંઈ કોઈને જન્મ આપી નથી શકતા. તમારા જ સંસારની અંદર કિન્નર પેદા થાય છે, અને આ કિન્નરોમાં ભળે છે. બરાબર? કાંઈ કિન્નરો તો કોઈને જન્મ આપી અને કાંઈ કિન્નર જણી નથી શકતા. એટલે મારી નમ્ર વિનંતી છે, જાહેર જનતાને જણાવવાનું છે કે આજે હું રામકથા કરું છું, અને હું કિન્નર છું, છતાં પણ મેં એક આ ભગવો પોશાક પહેરી લીધો છે, અને ગુરુ મહારાજની કૃપા છે મારા માટે. હું રામચરણદાસ બાપુનો શિષ્ય છું. કાશીમાં મારો ગુરુદ્વારો હતો, અને એમાં હું આજે મારી કાલે ચાદર વિધિ હતી, મારી ગઈકાલે. તો ચાદર વિધિમાં પણ મને મહંતાએ આપી છે, અને એના માટે પણ બહુ સરસ સાધુ બધા, મહાત્મા સંત બધા પધાર્યા હતા. ચાદર વિધિ પણ સરસ રીતે થઈ. અને એક આ જગ્યા આશ્રમ બનાવ્યો છે મેં, શ્રી રામ સત્ય સનાતન આશ્રમ. એમાં ગૌશાળા પણ ચલાવું છું, અન્નક્ષેત્ર પણ ચાલુ છે, અત્યારે મંદિરનું નિર્માણ પણ ચાલુ છે. અને કોઈ જિજમાનને કોઈ પણ વસ્તુ દાન કે મંદિરમાં કોઈને દેવું હોય તમારે તો પણ દઈ શકો છો તમે, એમાં પણ તમે લાભ લઈ શકશો. અને ધ્રોલના કે કોઈ બી અમારા એવો કાંઈ કાર્ય ગમે એ ઇન્સાનને તમે પૂછી શકો કે તમારા ગામના ફૈબાનું શું કામ છે, એટલે ગામવાસીઓ પણ કહેશે કે નહીં સરસ કામ છે. એવી અમારી જાહેર જનતાને ખૂબ ખૂબ અમારી નમ્ર વિનંતી અને અમારી ઉપેક્ષા છે. જય ભારત, જય હિન્દ, માતાજી. જય માતાજી. આપણે વાત કરી, અત્યારે તમે જે કામ કરી રહ્યા છો એની વાત કરી, પછી તમે વાત કરી કે આ કિન્નર સમાજ છે એ અનાદિકાળથી, એટલે કે જ્યારથી પુરુષ અને સ્ત્રીનું સર્જન થયું છે ત્યારથી જ કિન્નર સમાજ પણ આવ્યો આવો છે. બરાબર? સૃષ્ટિનું સર્જન થયું ત્યારે કિન્નરો હતા જ. કિન્નરોનો સિલસિલો આજકાલનો નથી.
કિન્નરો તો પહેલે જ્યારે સૃષ્ટિ રચાણી ભગવાનના સાથે પણ કિન્નરો જ રહેતા હતા. કેમ કે જો શંકર ભગવાન અર્ધનારેશ્વરીનું રૂપ લઈ શકતા હોય તો ક્યારે લીધું હોય એને. અને રામચંદ્ર ભગવાનનો જન્મ થયો ત્યારે પણ સોનાની મુદ્રિકાઓ કિન્નરે લીધેલી છે એની ખુશીમાં. અને જ્યારે રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ દેવામાં આવ્યો ત્યારે પણ બાયો ભાઈઓ તથા બહેનો સબ ગયા હતા અને કિન્નરો પણ ગયા હતા. બરોબર. એટલે રામચંદ્ર ભગવાન પ્રભુએ એમ કીધું કે બાયુ ભાઈઓ પાછા વળી જાઓ, ત્યારે કિન્નરો તો કંઈ પાછા વળતા નહોતા. કેમ કે એ તો બાઈમાં નહોતા, ભાઈમાં નહોતા. એટલે કિન્નરોને પણ એમ થયું કે પ્રભુએ આપણને તો કીધું નથી પાછા વળવાનું. તો કિન્નરોએ સરયુ નદીના કિનારે 14 વર્ષ તપ કર્યું, માથે માટીના રાફડા થઈ ગયા. ભગવાન આવ્યા ત્યારે જોયું એમને કે આ લોકો કોણ છે. તો પછી જોયું પ્રભુએ તો કિન્નરો હતા. પ્રભુ તમને અમને કીધું કે બાયુ ભાઈઓ પાછા વળી જાઓ, અમે નરમાં નથી, નારીમાં નથી. તો પ્રભુ તમે તો અમને કીધું નહોતું કે તમે પાછા વળી જાઓ, જેથી કરીને અમે અહીંયા રોકાઈ ગયા છીએ, અમે આટલા વર્ષથી અહીંયા જ છીએ, તમારી વાટ જોઈએ છીએ. પ્રભુએ રાજી ખુશી વરદાન અને વચન આપ્યું કે તમારું કલ્યાણ થશે અને તમારું પણ રાજ આવશે. અને આવી રીતના ભગવાને આવા. માતાજી, મારે વાત કરવી છે, થોડુંક તમારા પાછળના જીવનમાં જવું છે. તમારો જે આ કિન્નર સમાજમાં તમે આવ્યા એ ગાળામાં જે તમારો જીવનકાળ છે, આ સમાજ તરફથી તમને કઈ દ્રષ્ટિએ જોવામાં આવતા, સમાજ તરફથી તમને અમુક એવી ઉપેક્ષાનો ભોગ બન્યા, સમાજ આપણે સામું એક અલગ જ નજરથી જોતો હોય, એના વિશે થોડીક વાતો આપણે દર્શક મિત્રોને કરશું. જુઓ, એમાં એવી વાત છે, મારી નાની ઉંમરની અંદર હું ધ્રોલની અંદર આવેલી હતી. મારી 9 વર્ષની ઉંમર. એમાં મારા ગામની અંદર કેમ કે પહેલેથી જ અમારે તો મઠનો સિલસિલો હતો જ. ધ્રોલની અંદર અમારા 450 વર્ષનો મઠ જૂનો છે અને તેથી જૂનો મઠ અમારો આમરણ છે. બરોબર. એટલે આ લોકો ધ્રોલની અમારી જાહેર જનતાને તો ખબર જ હતી કે ફૈબા શું કહેવાય, અમારી ઇજ્જત હતી. આ ગામની અંદર અમારા બુજુર્ગો, અમારા વડીલો રહેતા હતા. પહેલેથી જ આવી રીતના જેમ હું રહું છું એમ અમારા વડીલો ગરસ્તીની આરે, દુનિયાની આરે, સમાજ આરે ભળી હળી મિલીને રહેતા હતા. આવતા હતા, જતા હતા. કોઈ ગુજરી જાય, કોઈ આ ના, તો એમને મોઢે થવા જતા હતા. આવી રીતના અમારે ધ્રોલ ગામની અંદર પહેલેથી બહુ સરસ અમારી સુવિધા અને પહેલેથી જ અમને સન્માન આપતા આવ્યા છે ધ્રોલની જાહેર જનતા, અને હજી પણ આપતા આવે છે. આ ધ્રોલની અંદર મારી કેટલી પેઢીઓ છે અને મારી આજ કેટલાયમી પેઢી છે, પણ હજી જાહેર જનતાને એ કહેવામાં આવે છે કે સામા ગામના પાદરમાં ધ્રોલ સ્ટેટ પણ અમારી ઇજ્જત કરતું હતું અને દુનિયા પણ અમારી ઇજ્જત કરે છે. અને જેથી કરીને જે ગામની અંદર કોઈ કિન્નરનો મઠ ના હોય તો એ જાહેર જનતાને ખબર ના પડે કે કિન્નરોને શું કહીને બોલાવાય, કિન્નરોને આપણે કેવી રીતના બોલાવવા, કિન્નરોની કેવી ઇજ્જત કરવી. એટલે આવી રીતનું સમાજની અંદર અમારે ચાલ્યું આવે છે. અને જેથી કરીને કિન્નર સમાજની અંદર મને આજે કેટલા વર્ષથી આ ગામની અંદર હું નાના મોટા અહીંયા આ ગામ ધ્રોલમાં થયા છું, તો મારી બહુ ઇજ્જત આ ગામની ધ્રોલની દુનિયા પહેલેથી જાણતી આવે છે અને અત્યારે પણ જાણે છે. માતાજી, તમે આ વાત કરી, તમે જે આશ્રમની વાત કરી, આ ધ્રોલમાં જે તમારો આશ્રમ છે, આશ્રમની કામગીરી શું છે એ વિશે થોડીક વાતો કરશું. ધ્રોલની અંદર પહેલાં તો હું મઠમાં રહેતી હતી, અમારા કિન્નર સંપ્રદાયમાં. તો એ ગામમાં અમારો મઠ છે, પડદરી નાકે વાણિયા ચોકમાં. જેથી કરીને કિન્નરો રાજી ખુશીથી રીએ, આનંદ કરે, મોજ કરે. મારે ભજન કરવું હતું ભગવાનનું, એટલે મેં આશ્રમ કર્યો. આશ્રમમાં કોઈ બી જાત્રાળુ નીકળે, કોઈ રાતે હેરાન થાય, કોઈ વરાતે હેરાન થાય, કોઈ પગ પેદલ ચાલીને હાલીને જાય, આશાપુરા જાય, કોઈ દ્વારકા જાય, તો એના માટે કોઈ સુવિધા હોય ના હોય તો તેના મને વિચાર એવો આવ્યો કે આપણે એક આશ્રમ બનાવીએ, જેથી કરીને એમાં અન્નક્ષેત્ર ખોલીએ, જેથી કરીને એમાં આપણે ગાયોની ગૌશાળા રાખીએ, જેથી કરીને આપણે એક મંદિર બાંધીએ. તો કોઈ સેવકો આવ્યા હોય, કોઈ સાધુ સંતો આવ્યા હોય, કોઈ બહારના વ્યક્તિ આવ્યા હોય, જેથી કરીને એને નાવા ધોવાની, ખાવા પીવાની તમામ વ્યવસ્થા સુવિધા આ રાજી ખુશીથી અમે, મારું મન એમ કહે છે કે આપણે ભજન કરવાનું છે, તો આ ભજન પ્રભુનું કરી લેવાય. એટલે મારા દિલની અંદર એવો ઉમંગ આવ્યો, એટલે મેં આ આમરણનો, હું આમરણના જે નાયક છું અને ધ્રોલના પણ નાયક છું. અને જે કરીને ધ્રોલની અંદર આશ્રમ બનાવ્યો એનું એક કારણ છે
કે મને પહેલેથી જ ભક્તિમાં રસ હતો અને ભક્તિની અંદર હું ઉતરવા માગું છું અને આ રાજી ખુશીથી હું આ કાર્ય આશ્રમનું નિર્માણ કરું છું. 2 વર્ષથી આ મેં આશ્રમનું નિર્માણ કર્યો છે અને આવી રીતના હું સુવિધા કરવા માગું છું અને જાહેર જનતાને એ કહેવા માગું છું કે પ્રેમથી આવો, શ્રીરામ સત્ય સનાતન આશ્રમમાં એકવાર જોવો, તમે માનપાન જોવો અને જાહેર જનતાને ખૂબ મારા દિલથી આશીર્વાદ છે. મિત્રો, સામાન્ય રીતે હું અને તમે આ કિન્નર સમાજના કોઈ પણ વ્યક્તિના હાથમાં 5 કે 10 રૂપિયા દઈ અને રોબ ઝાડતા હોય છે. હું અને તમે મને ખુદને જાણે કંઈક આપણને દાનવીર સમજતા હોય એવો આડંબર કરતા હોય છે. પરંતુ ખરેખર આ આપણા સમાજે ભલે એ લોકોને કંઈક ને કંઈક તિરસ્કૃત કર્યા છે, કંઈક ને કંઈક એ લોકોને ઉપેક્ષા કરી છે, પરંતુ એમનો જે આ સમાજ માટે ફાળો છે, એમનો જે ઇતિહાસથી લઈને અત્યાર સુધીનો માતાજી શરૂઆતથી લઈને અત્યાર સુધીનો કિન્નર સમાજનો જે આ સમાજ ઉપર ફાળો છે એ કંઈક અલગ જ છે. અને એનું એમ કહેવાય કે એ કોઈ પણ જાતના સ્વાર્થ વગર કે ખુદનો કોઈ સ્વાર્થ નથી. આમાં એવું છે, અમારે કાંઈ પરિવારજનો તો છે નહીં, અમારે સંસાર તો છે નહીં. જે કાંઈ બી કરીએ છીએ અમે અને જે કાંઈ બી કરશું એ અમે કોના માટે કરીએ છીએ? આ જાહેર જનતા માટે જ કરવાનું છે. જો અત્યારે રામાયણનું રામકથાનું આયોજન ચાલી રહ્યું છે તો એમાં પણ 1000, 1500, 2000 માણસ પ્રસાદ લે છે, બરાબર. અને કોઈ જજમાનને એમ થાય કે આપણે ફૈબાને રાજી ખુશીથી આપવું છે આપણે, તો અમે લઈએ છીએ. કંઈ જજમાનને અમે તો એમ તો કહેતા નથી કે ના તમે આપો ને આપો, બરાબર. એટલે અમે કરીએ છીએ આ તો અમારે આ જે કાંઈ બી છે એ આ સંસાર માટે જ છે. અમારું તો કંઈ સંસાર અહીંયા કે મા બાપ કે કોઈ ભામા કુટુંબ કબીલા એ તો છે. સમાજ તમારો કુટુંબ જ છે, બરાબર. સમાજ અમારો મા બાપ છે, સમાજ અમારા ભાઈઓ છે, સમાજ અમારા માટે સર્વ સુખ સમાજ છે. અને સમાજના એક અમે સંતાન છીએ. સમાજ અમને કિન્નર કરીને બોલાવે તો પણ છે, સમાજ અમને મોટા નામથી બોલાવે તો પણ છે, છતાંય અમારા માટે સમાજના લીધે અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે સમાજ માટે અમે બન્યા છીએ અને સમાજ માટે જ અમે બનશું અને સમાજને જ કામ આવવાનું છે. અમે આ બધું કરીએ છીએ તો કોના માટે? સમાજ માટે જ કરીએ છીએ. કાંઈ અમારા છોકરા તો છે નહીં, તો હાલો આપણે એને સ્કૂલે મોકલવા સારું જોશે પૈસા કે આપણે હાલો. એમાં એક બાળકીને મેં દત્તક લીધેલી છે. જે બાળકીને મેં દત્તક લીધી છે એ બાળકીની વાત કર્યા પહેલાં એક વાત હું મારા દર્શક મિત્રોને કહેવા માંગીશ. મિત્રો, હું સવારથી આશ્રમમાં છું આજે, અને સવારથી એ જે બાળકી છે તે માતાજીના ખોળાથી એમ કહેવાય કે અળગી નથી થતી. માતાજી, એના વિશે હવે થોડીક ટોકવરથી આપણે દર્શક મિત્રોને વાત કરશું. જેમાં જાહેર જનતાને મારા સૂચના એ આપવામાં આવે છે. આજકાલ 1 દીકરી હોય, 2 દીકરી હોય, 3 દીકરી હોય તો અમારા સમાજને એ કહેવાનું છે કે ભાઈ દીકરા વિશે તમે વધુ લાંબા ના જઈ શકો. દીકરીઓ આગળ કામ આવવાની છે અને દીકરીઓ જ કામ આવશે. મારા પાસે બાળકી જે છે એનામાં એની મમ્મીને 2-3 દીકરીઓ હતી, તો રાજી ખુશીથી મેં લીધી. મેં કહ્યું બેટા મને દીકરી એક આપી દે અને હું આનું પાલન પોષણ અને ભણાવીશ મોટી કરીશ. તેથી કરીને એ દીકરી હું 1 કલાક થયો, જન્મ થયો તો એને 1 કલાકના હતા, 1 જ કલાકના હતા અને રાજી ખુશીથી મને એના મમ્મી પપ્પાએ આપી દીધી છે. અને રાજી ખુશીથી મારા આશ્રમની બેબીને 3 વર્ષ, આ 3જું વર્ષ પૂરું થશે હમણાં. ત્યારે એને કોઈ એકદમ તમને જ બધું સમજે છે, બરાબર ને? એ તમામ સર્વ સુખ રાતે નીંદરમાં પણ મારા ભેગી જ સૂવે છે. મમ્મીએ મને જ કહે છે, એની માએ હું છું, એનો બાપે હું છું ને એનો ભાઈએ હું છું. અને એ બાળકીને મારે ભણાવવાની બહુ તમન્ના છે. એને ભણાવીશ, આગળ લઈ આવીશ. એ મારો જિંદગીની અંદર એક મારી આશા છે કે મારી દીકરી ભણે ગણે હોશિયાર થાય, એવી હું આ જનતાને અપેક્ષા અને ખૂબ હું કહેવા માગું છું કે દીકરી તો વાલનો દરિયો છે અને દીકરી મોતી છે દરિયાનું, અને દીકરી તુલસીનો ક્યારો છે કે દીકરીને તમે લાટકોટથી ઉજેરો તો પણ શું, અને દીકરીને ના ઉજેરો તો પણ દીકરી એ દીકરી છે. એના માટે જે દિલની અંદર દયા હશે એવી કોઈને દયા નહીં આવે. અને દીકરી તો વાલનો દરિયો છે. સમાજને હું એ કહેવા માગું છું કે દીકરીઓને તમે બચાવો અને દીકરીઓ રાખો. દીકરીઓ આગળ તમારે બહુ કામ આવશે. મિત્રો,
આજના આપણા કહેવાતા સંસ્કારી અને શિક્ષિત સમાજમાં હું તો કહીશ કે પુરુષ પ્રધાન સમાજમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે એ માતાજી અમે કાયમ જોઈએ છે. કાયમ ટીવી મીડિયા અને અખબારોમાં જે આવે છે એમાં દીકરીઓ કેટલી સુરક્ષિત છે હું જાણું છું અને આ મારો સમાજ પણ જાણે છે. પરંતુ આ લોકોની જેના માથે હાથ છે, આ લોકોના ગોદમાં જે રમે છે એ હંમેશાને માટે ખરેખર સુરક્ષિત છે. અમે એક કિન્નર હોવાથી છતાંય અમે માનો પ્રેમ પાઈએ છીએ દીકરી માટે. હા જો આજ અમને નાજ હોય એ દીકરી ઉપર, તો સમાજને તો એનો પોતાનું ખૂન હોય, તો એને નાજ કેટલો હોવો જોઈએ. અને આજ એ સમાજની અંદર અમારા જે આશ્રમની અંદર એ દીકરી ઉછરી રહી છે, એનું પાલન પોષણ આ તે અમે તમામ સર્વ સુખ એને અમારું આપીએ છીએ. તો એ દીકરીનાય કંઈક નસીબ હશે, એ દીકરી પણ અમારી પાસે કંઈક માંગતી હશે. અમે એ દુનિયાને એ કહેવા માંગીએ છીએ કે કોઈ બી એવું બાળક હોય તો રાજી ખુશી તમે ના કરવા માંગતા હો તો અમારો સંપર્ક કરજો. જાહેર જનતાને એ પણ કહેવા માગું છું કે અમારો સંપર્ક કરી અને તમે અમે કોઈને નહીં કહીએ કે જણાવશું પણ નહીં, અમે કોઈને અમે એમ જ કહેશું કે અમારી જ દીકરી છે. અમારા સમાજના માટે એ કહેવા માગું છું. ભ્રૂણમાં હત્યા ના કરતા. હા, ભ્રૂણમાં હત્યા ના કરજો દીકરીઓની. માતાજી ખબર નથી મને સવાલ કરાય કે ના કરાય, ના કરાય તો ના કહેજો. પરંતુ 9 વર્ષની ઉંમર ઘર છોડો છો, બ્રેકગ્રાઉન્ડમાં નથી જવું, ઘર ક્યાં કેમ છોડ્યું કેવી રીતના, ત્યારે આપ જ્યારે ઘર છોડીને જે કંઈ કે ઘરથી બહાર નીકળો હો, મગજમાં કેવી પરિસ્થિતિ હતી? સમાજની અંદર તો મા બાપના ઘરે તો સુખી જ હોય, બધોય પરિવારની અંદર રહેતા હોય, ઉછરીને મોટા થયા હોય, તો આજ સમાજની અંદર તો સુખી જ હોય. કોઈ પણ એવું હોય કે દુઃખી હોઈ શકે દુબળપણના કારણે, પણ સમાજની અંદરથી નીકળતા અને કિન્નર સંપ્રદાયમાં ભરતા અમને પણ ઘણી તકલીફ પડે છે, બહુ લાંબી તકલીફ પડે છે. કેમ કે આગળના જે બુજુર્ગો હતા એ જૂના મગજના દિમાગના હતા. આગળ લાઇટું ના રાખવા દેતા, દીવડા બારતા, ગાયું ભેંસું હતું તો મારે 40 ભેંસું હતું, હું છાણવા સીધા કરતી, અમે જાતે દૂધ દોઈએ, જાતે વેચતા. ધ્રોલવાસીઓને ખબર જ છે બધી મારી. એની સાથે સાથે માતાજી ઘરનું આપણે મા બાપ મૂક્યા હોય, આપણે ભાઈ ભંડોળા મૂક્યા હોય, એની યાદી તો એ બધી તો હવે જોવો, એક કડવો ઝેરનો ઘૂંટડો, આ તો કાચનો પ્યાલો છે, એમાં પીઓ તો ઝેરે કરીને પી શકાય, અમૃત કરીને પી શકાય. આ તો સમાજ છે. સમાજની અંદર કેમ રહેવું, કેમ ઉઠવું, કેમ બેસવું, એ સમાજના તોર તરીકા કેમ કે અમે સમાજની અંદર તો જન્મેલા છીએ ને, તો સમાજની અંદર જન્મેલા હોય તો આજ સમાજની તો અમને ખબર પડવી જોઈએ ને કે આજ સમાજ કેવી રીતના રહેતો હોય, કેવી રીતના ના રહેતો. આગળના જે બુજુર્ગો વયા ગયા, મારા ગુરુ હતા, મારા હાથમાં ગુજરી ગયા, પછી એમના ગુરુ હતા 110 વર્ષના થઈને ગુજરી ગયા, એમના પણ ગુરુ હતા. એટલે આગળ જે આ બુજુર્ગોની જે સિલસિલો હતો એ બધો જૂનો હતો. આજની નવી આધુનિક જમાનો, અત્યારે તમે જોવો દુનિયામાં શું નથી મળતું, શું નથી થતું. કેમ કે મોબાઈલ, ટીવી, ફોન આ દ્વારા બધું કરી શકે છે પબ્લિક. અને અમે જૂના જો ખ્યાલના આજ માણસો સાથે રહેતા હોય તો આજે એની કેવી રીતના વાત કરવી, એની યારે કેવી રીતના વર્તન કરવું એ પણ એક આવડવું જોઈએ. ભલે અમે કિન્નર છીએ પણ છીએ તો તમારા સમાજનો જ હિસ્સો ને. બિલકુલ. કેમ કે આજ કિન્નર પેદા થાય છે તો તમારા જ સમાજમાંથી કિન્નર પેદા થાય છે ને. કાંઈ કોઈ કિન્નર ઉપરથી તો ટપકતા નથી કે કોઈ ભગવાનના ઘરેથી તો ડાયરેક્ટ આમનામ ઘા નથી કરી દેતા. એટલે સમાજને એ કહેવાનું છે કે જી એવી રીતના જાણો અને કિન્નરની ખૂબ ઇજ્જત કરો અને કિન્નરનું ખૂબ સ્વાગત કરો. મારું એ કહેવાનું મારી નમ્ર વિનંતી છે. મેં જોયું છે બેન, આજે પણ ગઈકાલે તમે આ ભગવો ધારણ કર્યો છે એમ કહીશ. આ તમે એક તમારી ઉપર બીજું એક અલગ જ બાનું ઓઢ્યું છે, બરાબર ને? આજે એ પ્રસંગને અનુલક્ષીને તમને જેણે બેન કર્યા છે, તમને જેને ફૈબા માન્યા છે, એની તમને આજે મામેરાનો પ્રસંગ નાનકડો હતો આ કથા દરમિયાન, રામચરિત માનસ દરમિયાન, ત્યારે તમારી આંખમાં આંસુ જોયા છે બેન. આ આંસુ અંદરની વેદના હોય છે. શરીરની બીજી કોઈ રચના ભલે તમારી કે અમારી અલગ અલગ હોય, પણ દિલ, અંદરની ભાવનાઓ તો બધી એક જ છે ને. છે જ ને, કેમ નહીં? દુનિયામાં, સંસારમાં અમે આવ્યા છીએ તો આજ અમે કોકને મા બનાવીએ, કોકને ભાઈ બનાવીએ, કોકને બેન બનાવીએ, કોકને દીકરો બનાવીએ,
તો આજ એ સમાજ હારે અમે જોડાઈ શકીએ, આજ અમારી એ સમાજ અમારી ઇજ્જત કરી શકે, એ સમાજ અમને જાણી શકે, એ સમાજ અમને ઓળખી શકે. એના પરિવારમાં કાંઈ લગ્ન હોય કે કાંઈ દીકરાનો જન્મ હોય એના ખુશાલીમાં અમે અહીંયા જઈ શકીએ, એ અમારે ત્યાં આવી શકે. એટલે આ સમાજનો તો એક હિસ્સો જ છીએ ને પહેલાં અમે. અને ભગવા પોશાકની વાત કરો છો તો કિન્નર સંપ્રદાય તો છે જ મારી પાસે, અને છતાંય મને મારા મનથી એવું થયું કે નહીં, આપણે સમાજમાં રહેતા હોય તો પણ ગુરુ કરવા પડે, અને કિન્નરમાં પણ ગુરુ હોય છતાંય મને મારા ગુરુજીએ રાજી ખુશીથી મને જે કાંઈ બી આપણે ગુરુ ધર્મના પાલનની અંદર મારી કાલ ચાદર વિધિ થઈ છે, અને અમારો સાધુ સમાજ બધો પરિવાર આવ્યો હતો, એના વચમાં આ સાધુ સમાજની રીતે મારી ચાદર વિધિ પણ થઈ છે, અને ત્યાંના મહંત પણ બનાવ્યા છે. અને મને ખૂબ આનંદ છે કે મને આ ભગવો પોશાક જડ્યો છે, મારા ગુરુ મહારાજની કૃપા છે. મારા ગુરુ મહારાજ શ્રી શ્રી 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી રામચરણદાસ બાપુ ત્યાગીજી, એનો હું શિષ્ય છું, અને મારા ગુરુજીના ખૂબ ખૂબ મારા માથે આશીર્વાદ છે, અને એના આશીર્વાદથી હું આ કાર્ય આગળ વધારીશ, અને હજી પણ આ આશ્રમનું નામ રોશન કરીશ, અને હજી પણ આગળ આવા સરસ મજાના કાર્યો બધા લઈ અને તમારી સામે આવીશ. અને જાહેર જનતાને એ મારી સૂચના છે કે તમે એક સમાજ મને મા તરીકે, બેન તરીકે, જે કાંઈ બી તરીકે માનતા હોય એ તરીકે માનજો. અમારા જે કિન્નર પરિવાર જ્યાં જ્યાં રહેતા હોય એની ખૂબ ઇજ્જત કરજો, અને અમારા કિન્નર પરિવાર જ્યાં જ્યાં રહેતા હોય એને પણ મારો એક મેસેજ છે કે તમને પણ કિન્નર સમાજને પણ ખૂબ ખૂબ હું બે હાથ જોડી અને વંદન કરું છું. અને કિન્નર સમાજમાં પણ આપણા કિન્નરો પણ ખૂબ ખૂબ સારા કામ કરે છે, અને કરતા આવ્યા છે, અને કરવાના પણ છે. તો જાહેર જનતાને એ જણાવવાનું છે, અને કિન્નર સમાજને પણ એ જણાવવાનું છે કે આ કાર્યની અંદર આપણે જે કાંઈ બી સારા કામ કરીએ છીએ એ આવી રીતના બહાર લેતા આવો તો સમાજને પણ એક ખબર પડે કે કિન્નરો પણ એક આપણા સમાજનો હિસ્સો છે. બસ મારે સમાજને એ કહેવાનું છે. તો મિત્રો, માતાજી સાથે આપણે વાત કરી કે તેમણે આજે ધ્રોલ એટલે કે સામા ગામમાં જે આશ્રમની શરૂઆત કરી છે, ત્યાં તેઓ વટેમાર્ગુ માટે અન્નની પણ વ્યવસ્થા કરે છે, તેમને રોકાવા માટેની, રહેવા માટેની વ્યવસ્થા કરે છે, ગૌશાળાનું પ્રયોજન ચાલુ છે, આશ્રમનું બાંધકામ પણ હજી ચાલુ છે. અને માતાજી આપણા વિડીયો મારફત ત્યાં સુધી કીધું છે કે તમારી દીકરી તમે ના પાડી શકો તો માતાજીને આપજો, પણ એની ભ્રૂણમાં અત્યારે તો ના જ કરતા. અને સાથે સાથે માતાજીએ જે આ એક એમ કહેવાય કે એક બીડું ઝડપ્યું છે, માતાજીએ જે આ શરૂઆત કરી છે એમાં ભગવાન માતાજી અને બહુચર માતાજી એમને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો, અને એમના હાથ, એમના આશીર્વાદ સદાય માતાજી માથે રહીએ એવી આપણે બધા વતી અને દર્શકો વતી પ્રાર્થના કરશું. માતાજી, તમારા કિંમતી સમયમાંથી તમે એટલો સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ સાથે સાથે અમારી ચેનલનું નામ છે અનમોલ મોતી ગુજરાતના, એને તમારે થોડાક આશીર્વાદ આપવાના છે. અનમોલ મોતી ગુજરાત ચેનલમાં અમીરભાઈ મારું નામ છે, અમીરભાઈ અટક ઓડેદરા, અમીરભાઈ ઓરેદડા, મારા ખૂબ ખૂબ તમને આશીર્વાદ છે કે તમે આ ચેનલને ખૂબ ખૂબ આગળ વધારો, એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને અમારો જે કંઈ બી આ પ્રસંગ છે એને દુનિયાની સામે જાહેર કરો, એ પણ મારો આશીર્વાદ છે. અને આ ચેનલના જેટલા તમામ ભાઈઓ ઓર બહેનો ઓર બધાને મારા જય માતાજી, જય હિન્દ, જય ભારત ને ખૂબ ખૂબ આશીર્વાદ છે. તો મિત્રો, આપણે માતાજી સાથે વાતો કરી. હવે એક આપણે એક એવા વ્યક્તિને મળશું કે જે માતાજીના જે આ સત્કાર્યો છે, માતાજીએ જે આ સત્કાર્યોની જે ઝુંબેશ ઉપાડી છે એમની સાથે કદમથી કદમ મિલાવી. હું એમ કહીશ કે એમને માતાજીનું જે ધબકતું હૃદય છે તે આપણે ગોકળભાઈ વરુ કે તેઓ આ વિસ્તારના માલધારી છે, ખૂબ જ સુશિક્ષિત અને બિઝનેસ ક્ષેત્રે પણ જેમણે ખૂબ નામ મેળવ્યું છે. અને માતાજીના જે સત્કાર્યો છે એમની સાથે તો રહ્યા છે, સાથે સાથે એમના દરેક કાર્યના તેઓ સાક્ષી પણ છે. એમની પાસેથી પણ જે માતાજીના જે કામ છે, જે કાર્યો છે એની વિશે થોડીક માહિતી મેળવશું અને વિસ્તારથી જાણશું કે આજે આશ્રમના જે સત્કાર્યો છે એમાં તમે કઈ રીતના સહભાગી થાવ છો અને કેવી રીતના કામ કરો છો બધાય. મિત્રો, સૌથી પહેલાં તો મારો અને નાયકશ્રીનો પરિચય આમ જો જોઈએ તો બહુ ટૂંક સમયની અંદર.
અચાનક રસ્તામાં જતા હોય અને વટે માર્ગો કેમ ભેગા થાય હા એ રીતે અમે મળેલા. પણ એમની જે વિચારધારા હતી હા કે સમાજને કંઈક આપવું, જોકે હું સાધુ સમાજ સાથે તો સંકળાયેલો જ છું હા અને સાધુઓ પ્રત્યે મને બહુ માન. હા કિન્નર સમાજ સાથે પણ મારે નાતો, પણ મારે કેવો પર્સનલી કોઈ નાતો નહોતો. પણ આજથી કરીને 3 વર્ષ પહેલાં મારો અને માનો પરિચય થયો. ત્યારબાદ હું સતત એમની સાથે એક્ટિવ છું. એમની કોઈ પણ બાબતનું કોઈ પણ ડિસિઝન એમને લેવાનું હોય તો એ હંમેશાની માટે મને ફોન કરે અને અમે સાથે મળીને જ કોઈ પણ બાબતનું ડિસિઝન લેતા હોય. સૌથી પહેલાં જ્યારે કોરોના શરૂ થયો, COVID-19, ત્યારે એમનો વિચાર એવો હતો હા કે ભાઈ આપણે આ ગામની અંદર એક જે સરકારે તો લોકડાઉન કરી દીધું, પણ સરકારે સામે એ નથી વિચાર કર્યો કે લોકો જે રોજ પેટીયું રડીને ખાય છે તો એનું શું થશે. તો ત્યારે ફૈબાને એવો વિચાર આવ્યો કે આપણે અન્નક્ષેત્ર ચાલુ કરવું છે. અને ત્યારે અમે સૌથી પહેલી શરૂઆત અન્નક્ષેત્રથી ચાલુ કરી હતી કે જેમાં દરરોજનું ફૈબા પોતાના હાથે જ 1500-2000 માણસનું રસોડું બનાવતા. અને એમાં મારા સમાજના 50 છોકરાઓ તેમજ કોઈ પણ જાતનો જે કોમવાદ કહેવાય, હિન્દુ મુસ્લિમ એવું નહીં, દરેક સમાજના લોકોએ, દરેક મુસ્લિમ સમાજની બહેનોએ, અન્ય સમાજની બહેનોએ, અમારા સમાજના ભાઈઓએ બધાએ સાથે રહી અને લોકડાઉનમાં સતત 2 મહિના સુધી બધાઈને અમે ભોજન પીરસ્યું છે. પછી ત્યારબાદ ધીરે ધીરે ફૈબાનો વિચાર એવો આવ્યો કે ભાઈ ફૈબા મારી પહેલાં ભૂતકાળમાં મેં એમનું સાંભળ્યું છે ત્યાં સુધી કે જેની કોઈ આર્થિક સગવડતા ન હોય દીકરી દીકરા પરણાવવાની, એવા દીકરી દીકરાઓ પરણાવવાનું, એવા લગભગ 10 થી 15 દીકરીઓ પરણાવેલી છે. હા, એવા જેમનું કોઈ નથી એમના મા બનીને ઊભા છે, એવા દીકરાઓને પણ પરણાવ્યા છે. અને જે લોકો એમનો આશીર્વાદ લઈ અને આગળ વધ્યા છે એ ઘણા બધા આગળ પણ છે. પછી ત્યારબાદ એમનો એક વિચાર હતો કે ભાઈ આપણે આશ્રમ બનાવવો. એમની જે નેમ હતી એમને નેમના પ્રમાણે આ અમારો કદાચ ઈશ્વરનો અને અમારો મિલાપ ત્યાંથી જ થવાનો હશે. ત્યારથી એમને આ જગ્યા પસંદ કરી અને એમને એના પોતાના ભંડોળમાંથી આ આખો જે આશ્રમ છે ઊભો કર્યો છે. અને કાયમી માટે એનું એક ગણિત હોય છે કે ભાઈ મારે ગૌશાળા કરવી. આજે પણ એમની ગૌશાળામાં 8 થી 9 ગાયો છે. તમે જે બહાર જોવો છો એના કરતાં કંઈક અલગ જ ગાયો. અને એમને પોતાના હાથે જ્યારે ક્યારેય કોઈ ના હોય ત્યારે બધું જ જે સાફ સફાઈથી માંડી અને એમને નિરણ પૂરવાનું પણ એ પોતે જ કરે છે. પછી ત્યારબાદ અહીંયા કોઈ આવ્યું હોય ગયું હોય તો એને આદર આપવો, એને ભાવ આપવો. અને આજે મોસ્ટ ઓફલી લોકોને ઘણા બધા પ્રકારની બીમારીઓ હોય, કોઈનું માથું દુખતું હોય, કોઈ નાનું બાળક હોય તો એમને ગળું કે આ બધી વસ્તુની અંદર લોકો એક આસ્થા રાખી અને બા જોડે આવતા હોય છે. અને દરેક વ્યક્તિનું અહીંથી એક નિરાકરણ થઈ જાય છે. અને જેમ અહીંયા આવી એટલે આપણે કેમ જિંદગીમાંથી એક થાક્યા હોય અને એક આરામ કરીએ, રેસ્ટ કરીએ, શાંતિ મળે, એવો અમને એવું થાય છે. સમથિંગ 2 મહિના પહેલાં માનો એવો વિચાર હતો કે મારે રામચરિત માનસ કરવી છે. ત્યારે પણ અમે સાથે મળી અને વાતચીત કરી. પછી અમે આગળનો વિચાર્યું કંઈ વાંધો નહીં, રામચરિત માનસ કરવી છે. તો વચ્ચે પાછું આ વર્ષે પણ થોડું લોકડાઉન ને સરકારના બંધનો આવી ગયા હતા. પણ બાને એવું કીધું કે આપણે કરી નાખો, હરિની ઈચ્છા છે તો થઈ જવાની છે. પણ હું એક એ વિચાર સાથે સંકળાયેલો છું કે જેમને સમાજ હારે કાંઈ લેવા દેવા નથી, કે બધું ભેગું કરે તો એમને આરામથી બેસીને ખાઈ શકે છે. પરંતુ એક સમાજને એક બોધપાઠ છે કે આપણે સમાજમાં રહી અને આવા આપણા જે ધર્મનો ફેલાવો કરવો હોય તો આપણે કરતા નથી. પરંતુ એક કિન્નર તરીકે જો આવું એક રામચરિત્ર માનસ આવું આયોજન કરવું કોઈ સહેલી વાત નથી. પહેલાં તો આપણે વિચારતા પણ અટકાતા હોઈએ કે ભાઈ આવું કરવું છે તો કેમ થશે, શું છે. પરંતુ એ વિચારવું અને એને અમલમાં લઈ આવવું. અને ત્યારબાદ એવા જે સારા એવા કથાકાર કહેવાય, જીવણ ભગત છે એ સારા એવા કથાકાર છે જેમનું ખુદનું પણ અન્નક્ષેત્ર ચાલે છે. એવા કથાકાર એક વક્તા તરીકે અહીંયા લોકોની વચ્ચે કથા વાંચતા હોય. હવે વાત આવી, કથા ચાલુ થઈ ગઈ, આજે 5 દિવસ પૂરા પણ થઈ ગયા. હવે આગળનો પ્રોજેક્ટ આવ્યો કે જે અમારે ધ્રોળ છે એ ભૂચર મોરી. ભૂચર મોરીની અંદર બધી જ જ્ઞાતિના લોકો, પ્રોપર ધ્રોળના કદાચ નહીં હોય, એ ઇતિહાસ તો હું બધું જાણતો નથી, એ વધારે તો બા જાણે છે. પણ હવે એમાં જે લોકો શહીદ થયા છે ભૂતકાળની અંદર, જ્યાં સવા શેર પાણો લોહીમાં તરીને વહ્યો છે, એ જગ્યાએ જે યોદ્ધાઓ હતા એ યોદ્ધાઓના આત્માને શાંતિ
અપાવવા માટે એમની એક નેમ છે કે હવે એમને જે આમ આજે પણ એની અંદર જનૂન છે, એમના ઉમંગ છે, જનૂન છે, એ યોદ્ધાઓના આત્માને શાંતિ આપવા માટે, એને વીરગતિ અપાવવા માટે એમને અમારે ચર્ચા થઈ છે. અને આવતા ભવિષ્યમાં એટલે કે ટૂંક સમયમાં જ ત્યાં કણે અમારે ભગવદ્ ગીતાનું આયોજન કરવાનો વિચાર છે. અમને એમની એ નેમ છે અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અમને પણ એવો આશીર્વાદ આપે કે અમે સતત એમની સાથે રહી અને આવા જે ધાર્મિક કાર્યો છે એની અંદર સાથે સતત એમના વિચારોની સાથે રહીએ. અને અમે એને કાંઈ ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ એક મેન્ટલી એને પ્રિપેર કરશું અને સપોર્ટ કરશું તો પણ એ સમાજના સારા કાર્યો કરે એવી અમારી પણ નેમ છે. અને સમાજના દરેક યુવા વર્ગને, શિક્ષિત વર્ગને પણ હું એક એવું કહેવા માગું છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવું કોઈ ધાર્મિક કાર્ય કરતું હોય ત્યારે તમે ઇનડાયરેક્ટલી એમને સપોર્ટ કરો કે જેનાથી એનો જુસ્સો વધે. કારણ કે એ કાર્ય કરશે, આપણે તો નથી કરી શકતા, આપણે તો ખાલી એને સાથ સહકાર, બસ સાથ સહકારની જરૂર છે. અને એ આપણે પૂરો કરશું તો સમાજનો દરેક વ્યક્તિ આવી આ નેમ સાથે, દરેક કિન્નર સમાજ છે આવું વિચારશે. અને આપણે આપણા સમાજ માટે તો બધું જ કરતા હોઈએ છીએ, પણ સર્વ સમાજ માટે આવો કોઈ વિચાર હોય તો એની સાથે આપણે હાલવું જોઈએ. અને કાયમી માટે એમને નેમ છે, એમના જે સપનાઓ છે, આ ફૂલની તો ફૂલની પાકડી રૂપે આપણે એમના વિચારોની સાથે સમર્થ રહી અને એનું કાર્ય સિદ્ધ થાય એવા પ્રેરણા લઈએ. અને એમની કૃપા છે આપણી ઉપર, બરાબર છે. અને બાકી તો ઈશ્વરે આપેલું ભાડાનું મકાન છે એ ખાલી કરવું જ પડશે, એમાં કોઈનું કંઈ ચાલશે નહીં.